એમ સમયની બલિહારી છે. સમય હારે હાલો. વર્તમાનમાં જીવો બાપુ. ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. ભરતરી માથા મેળો પસાડો. પીંગળા ઉતારા વગર નહીં રહેવું. પીંગળા ઉતારા વગર નહીં રહેવું. અને ગુરુ મહારાજને ખબર પડી. ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજના પગમાં પડીને ભરતરી કર કરે છે. બાપુ બાપુ આને કઈક કરો. બાપુ આને હજીવન કરો. બાપુ આને હજીવન કરો. ગુરુ મહારાજ કે તમે જ ઊભું કર્યું છે ને હવે તમે મને કહો છો ઊભું કરો આને. આ કરવાની જરૂર શું હતી? કે બાપુ તમારા પગ પકડો. મારી ભૂલ થઈ જાય. મારું આમ થઈ ગયું. મારું આમ થઈ ગયું. કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે. મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરીએ. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલે બાપુ ભરતની માએ કાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા મળ્યા પડવા કે હવે આ ભરતને મારે કેમ કાબુ કરવું. કે પાગલ થઈ જાય ને તો આખો માણો લાખ માળવો નોધારો થઈ જાય. આ માણો લાખ માળવાને કોણ વાંચે? એમ કરતા કરતા શમશાનમાં ગયા. એ લાકડા ગોઠવાન પીંગળાને માથે ગોઠવી અને બાપુ ભરતની ગાંડો તૂર થયો. અને એમાં કુદરતને વાત રાખીને એક ગુંદકાનો હાથમાં આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આજ તો હારો નથી પણ આ ભરતને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતની બાપુ ઠેકાણે આવી જાય. એ ગુંદકાનો હાથમાં બાપુ પકડી અને પીંગળાના ઘોડિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ. ભરતની ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય. એ પછી ઘોડેસવારનો અને અશ્વપાલનો એ બધો ઇતિહાસ છે ને પછીનો. ભાઈ માણો લાખ માળવાનું બહેરું બાપુ એવું ન હોય જેવું છે. કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાયું છે કઈ. આ રામાયણ છે. રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી નથી લ્યો કોઈ. લંકા વાળાએ જ હળગાવી છે. હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી? ઓલો બચવો હાટું માણા ભાગા ભાગા આપણે કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું. ગોદડા એમને જ મીટાડ્યા હતા. તેલ એમને રેડ્યું. દિવાળી એમને મૂકી. હનુમાનજી તો બચવો હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગે એમાં હનુમાનનો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી. હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકો કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષનો ઘોડો ઘોડો કરીને ફરતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ આટલું શું? આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે. હાજો ખોટું મારો રામ જાણો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ એનું નહોતું. હવે એને ચોખા જેટલું ધનુષ નું આવ્યું તો વનમાંથી સીતાજીને આંખે આખા પડી ગયું. આનું શું કારણ? આગે આગે સીતાજી ઉપર સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા. એવડું ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી. આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો અમે મકાન બનાવ્યું. અહીંયા અમારે જમવાનું ને અહીંયા અમારે રહેવાનું ને હુવાનું ને રસોડું ને ફલાણું ને ફલાણું. બૈરાનો સ્વભાવ હોય. ઘરમાં કઈક વસ્તુ લાવ્યા આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી. કે આ તો અમને હાય જ નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું. આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે ખરું મકાનનું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું. નથી જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને બેહવા ગઈ એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું. આપણે બનાવો એટલે કે એ વાત સાચી તમારી પણ કે આપણે ભાઈ પૈસા નથી. હું તમને ભભૂતિ આપું. ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો.
અને હોનું વેચીને આપણે મકાન કરીએ, કારણ કે આપણી પાસે પૈસા છે. ભોળાનાથને ખિસ્સું જ નહોતું, પૈસા ને રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે, પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે. અહીંયા છે પછી કીધું આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂક્યો, ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા, ગાડા ભરી ભરી હોનું મીઠું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કેવા આટલું બધું હોનું જતા ઈટુલ પાણાનું શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવાય નહીં. એ હોનાનું મકાન બનાવ્યું. અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણા? એ કે એને રાજી કરી દેવી, જે માગે આપી દે. કે જો જે માગશે આપી દે, પછી મારી લોહી ન પીતા. કારણ કે આપણું એક આપણે એક માસ્તર કેવું તો બૈરું રાજીનું રેડ થઈ જાય, એટલે આખું હોનાનું મકાન બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? કે જે આપવું આપો. એ કે ના તમે માગો યાદ આપવું. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કહેતા હતા પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મોહળિયામાં. એ કે કા? એ કે મેં બામણ આપ્યું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું? એ કે કકળાટ ન કરશો, તમને પહેલા પૂછીને ગયો હતો, એ માગી આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે, અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને? લઈ લ્યો, પણ આ મકાનને જો એકથી ભડકે ન બાળું તો હું શક્તિની નગુયા લાગી દઉં. આ સીતાજીને બાપુ અહીંયા ધાવાનું હતું, નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને તમે શું માનો? એની તાકાત જ નથી રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને ત્યારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવે ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. 4 વેદ જેના મોઢે હોય, 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વા વાસીદો કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે, ગમે એનો જીવ લેવા જાય. એ આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણ. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકુ ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે, એવું કહે છે. કેટલો એનો તપો બળે છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ત્યાં સુધી તપો થયો તો બાપુ એમનું ભજન તો કઈ રહેશે, પણ આપણને છે ને કઈ આમાં સમજાતું નથી. આપણે બસ મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધોઈનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય, હવન થાય, પ્રતિષ્ઠા થાય, મંદિર થાય, તો બગાડ કાઢ શું પડે? વિચારવા જેવું તો છે ભલા મણા કે આપણા ઘરે આવું કઈ કરી જ નહોતા. તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવાનું, તોડી નાખવાનું, અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી દેવી, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું વંચારું આવેલું છે. તો આ કથા વંચાય છે ખોટું છે? એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આવા તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજીદાને, અમારા જેવા કલાકારને, રસોઈયો હોય ઈને, બાકી કોને ફાયદો? હવે તો આગે 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયો ઘરમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથાઓ વંચાય, ગામો ગામ. અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે ભાઈ કહી દે કે આટલા થાય છે, કથાઓ કરો, જે કરો. અરે બધું ડીંગો ડીંગ આવે ભલામણ. મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કેમ, પણ બગાડ અટકવો જોવે બાપુ. જો સત્ય હોય અને ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કઈ, હું એમ કહું છું કે 5,000 50,000 માણા ભેગું થાય, એમાં 10 તો સુધરવા જોવે કે નહીં. અમે એમ જગ્યા ગુજરાતમાં
ક્યાં ગયા હતા? ગામનું નામ ભૂલાઈ ગયું. કથા એટલે અમે જોયું કે કથા છે, એમ ગાડી આવતી વખતે એટલે અમારે થોડો ટાઈમ હતો, કીધું હલો ને આપણે કથામાં જઈને બેહીએ. હવે એની આ બેરણ કથા ચાલુ હતી, એમાં બે જણા બાજ્યા બોલે. હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે. એકને દવાખાને લઈ જવો પડે. બોલો હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય, ઓલા વખતાનું સાજીદારનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે, મને એવું લાગે. સાચું ખોટું તો મારો રામ જાણે. ખોટું છે એવું આપણે કહેતા, રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી. એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો, ગમે એ થયું. બાકી તો રામાયણ છે તો રામાયણ છે. ભલા મને એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને, જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ ન આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનાઉ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અફસસ નફો નુકસાન વિધિના વિધાન. જીવન મરણ જસ અફસસ નફો અને નુકસાન આ 6 વસ્તુ